હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં ભાગ છે ચોથો એના વિશે અભ્યાસ કરીશું. તો પાઠનું નામ છે હાઈસ્કૂલમાં. તો હાઈસ્કૂલમાં પાઠના લેખક હતા ગાંધીજી અને આગળના 3 ભાગમાં એટલે કે આગળના લેક્ચરમાં આપણે શી ચર્ચા કરી હતી એના વિશે આપણે થોડુંક રિવિઝન પણ કરીશું. તો આગળના લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા થઈ હતી કે ગાંધીજીને કસરત પ્રત્યે થોડોક અણગમો હતો. શાનાથી? એનું કારણ હતું કે એક તો ગાંધીજીનો શરમાળ સ્વભાવ હતો અને બીજું કે ગાંધીજીને પિતાજીની સેવામાં પડતું વિઘ્ન. આ 2 કારણો હતા ફ્રેન્ડ, યાદ રાખજો. પછી ગાંધીજીના મતે નઠારા અક્ષર છે એ અધૂરી કેળવણી હતી, કારણ કે ગાંધીજી એવું કહેવા માંગતા હતા કે સારા અક્ષર કાઢવા માટે પહેલા તો આપણને ચિત્રકળા શીખવી આવશ્યક છે, કારણ કે સરસ મજાના ચિત્રો દોરતા શીખશું, વળાંક વાળતા શીખશું, પછી આપણા અક્ષર છે એ સુધરશે. અને આના પરથી એક આપણે કહેવત પણ પાઠમાં આવી હતી કે પાંકા ઘડે કઈ કાંઠા ચડે. એનું મિનિંગ એવું થશે ફ્રેન્ડ કે યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ આપણે ન કરીએ અને સમય વીતી ગયા પછી એ કામ કરવામાં આવે તો એ બધા પ્રયત્નો વ્યર્થ નીવડે છે, એટલે કે નકામા જાય છે. તો આ બધી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ગયા હતા. તો હવે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેશે. હું 5 મિનિટ માટે તમારો રાહ જોઉં છું. મને આશા છે કે હવે બધા જ વિદ્યાર્થીઓએ પોતપોતાની હાજરી નોંધાવી લીધી હશે. તો હવે આપણા પાઠની આપણે શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાનું પાઠ્યપુસ્તકમાં પાના નંબર 13 ખોલશે અને તેમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. તો આપણે ગયા લેક્ચરમાં આપણે જાણી ગયા હતા કે ગાંધીજી છે એ જ્યારે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા ત્યારે ત્યાંના નવયુવકોના અક્ષર જુએ છે મિત્રો. તો એના મોતીના દાણા જેવા અક્ષરો છે, એટલે કે સરસ મજાના અને સારા અક્ષરો હોય છે. એ જોઈને ગાંધીજીને થોડીક શરમ આવે છે. શું કામ? તો કે પોતાના અક્ષરથી થોડાક ખરાબ હતા અને એ પરથી ગાંધીજીને થોડોક અફસોસ પણ થયો હતો. અને એના પછી આપણે બીજી પણ એક ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ગાંધીજીને ભૂમિતિ વિષય છે જે ગણિતનો વિષય છે એકદમ સહેલામાં સહેલો લાગતો હતો. શું કામ? તો કે ગણિતમાં આપણને સૂત્રો આવડશે, દાખલાની રીત આવડશે, તો આપણને દાખલો ગણતા આવડશે. અને જ્યારે સંસ્કૃત વિષય છે એમાં તો બધું ગોખવાનું જોઈએ એવું કહેતા હતા લેખક, કારણ કે સંસ્કૃત વિષય એવો છે કે જેમાં આપણને શબ્દનો અર્થ આવડશે તો જ આપણને પ્રશ્ન જવાબ છે, વ્યાકરણ છે, ભાષાંતર છે એ બધું આવડશે. જો તમને શબ્દનો અર્થ જ નથી આવડતો તો આ બધું આવડશે નહીં. એટલા માટે સંસ્કૃત વિષય છે એ ગાંધીજીના મતે અઘરો લાગતો હતો. તો હવે આપણે પાના નંબર 13 બીજા પેરેગ્રાફ છે ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 13 એમાં બીજા પેરેગ્રાફ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. તો હવે સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ગાંધીજી એવું કહે છે કે ભૂમિતિ તો પેલા અઘરું લાગતું હતું, પછી એને જયારે ખબર આવડી જવા માંડ્યું હતું પછી એને ભૂમિતિ છે સહેલું લાગતું હતું. અને હવે આમાં એવું કહે છે કે સંસ્કૃતે તો મને થોડીક મુશ્કેલીમાં પાડી દીધો હતો. લેખક એવું કહે છે આગળ, ભૂમિતિમાં તો ગોખવાનું તો કાંઈ આવતું જ નથી, કારણ કે ગણિતમાં આપણને સૂત્ર આવડશે એટલે આપણને દાખલો આવડશે. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ આવે છે એવું કહે છે. આ વિષય ઉપર 4થા ધોરણથી શરૂ થયેલો, એટલે ત્યારના સમયમાં એવું હતું મિત્રો કે આ ગણિત છે, સંસ્કૃત છે, એ બધા 4થા ધોરણથી આવતા હતા એવું હતું. ત્યારના સમયની આ ચર્ચા થાય છે કે 6થા ધોરણમાં હું હાર્યો
અને સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા એવું કહે છે। સંસ્કૃત શિક્ષક હતા એ થોડાક કડક હતા અને સંસ્કૃત શીખવવાનો થોડોક લોભ કરતા હતા, એટલે થોડીક છે એ આળસ કરતા હતા એવું કહે છે। સંસ્કૃત વર્ગે ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ થતી હતી। ત્યારે છે ને મિત્રો સંસ્કૃતનો એક અલગ વર્ગ રાખવામાં આવતો હતો, અલગ એક ક્લાસ રાખવામાં હતો અને એની બાજુમાં જ એક ફારસી ભાષાનો પણ એક અલગ જ વર્ગ રાખવામાં આવતો હતો। હવે આ ફારસી વર્ગ અને સંસ્કૃત વર્ગ છે આ બે વચ્ચે હંમેશા હરીફાઈ થતી હતી એવું કહેવામાં આવે છે। તો અહીં મિત્રો ભાષાનું કહેવામાં આવે છે। તો ઘણી બધી ભાષાઓ હોય છે, જેમ કે ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, ફારસી છે, ઉર્દુ છે, આ બધી અલગ અલગ ભાષાઓ છે। તો ફારસી શીખવનાર મૌલવી નરમ હતા, એટલે એવું કહે છે કે ફારસી શીખવનાર જે ફારસીના શિક્ષક હતા એ થોડાક નરમ હતા એવું કહે છે। તેમનો સ્વભાવ કેવો હતો તો કે સારો હતો। વિદ્યાર્થીઓ મોહે એટલે કે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે, એટલે બધા વિદ્યાર્થીઓ હોય છે શાળાના એ બધા અંદરો અંદર એવી ચર્ચા કરતા હતા કે ફારસી વિષય છે થોડોક સહેલો છે એમ, એવી ચર્ચા કરતા હતા। ત્યારે આ સાંભળીને હું લોભાયો। લેખક એવું કહે છે કે જ્યારે મને આ વાત સાંભળવામાં મળી હતી ત્યારે હું લોભાયો અને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો એવું કહે છે। ગાંધીજી છે જ્યારે એવું સાંભળે છે કે ફારસી વિષય છે, ફારસી ભાષા છે એ એકદમ સહેલો છે, ત્યારે આવું સાંભળીને ગાંધીજી છે એ ફારસી વર્ગના ક્લાસમાં જઈને બેસે છે। સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું। જ્યારે ગાંધીજીને જોયા કે ફારસી વર્ગમાં બેઠા છે ત્યારે સંસ્કૃત શિક્ષક હતા કૃષ્ણશંકર માસ્તર, એમને થોડુંક દુઃખ થાય છે। થાય જ ને, કારણ કે સંસ્કૃત છે, અંગ્રેજી છે, હિન્દી છે, ગુજરાતી છે એ બધી ભાષાઓ આપણે શીખવી જરૂરી છે અને આ ફારસી છે, ઉર્દુ છે, ઉર્દુ એ આપણે શીખવી જરૂરી નથી, કારણ કે આપણી ભાષાઓ નથી એમ, એટલે આપણે એનો બહુ વધારે ઉપયોગ નથી થતો એવું કહેવામાં આવે છે। એટલે આગળ તેમણે મને બોલાવ્યો। આ કૃષ્ણશંકર માસ્તર છે ગાંધીજીને જુએ છે કે તેઓ ફારસી વર્ગના ક્લાસમાં બેસે છે, એટલે એ શિક્ષકને થોડોક દુઃખ થાય છે અને ગાંધીજીને બોલાવે છે અને કહે છે, શિક્ષક કહે છે કે તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ। શિક્ષક છે એ ગાંધીજીને સમજાવે છે કે તું કોનો દીકરો છે એવું કહે છે કે તું તારા ધર્મની ભાષા નહીં શીખે। આપણા હિન્દુ ધર્મના આપણે છીએ તો આપણે સંસ્કૃત ભાષા શીખવી જરૂરી છે, કારણ કે જો આપણને સંસ્કૃત આવડતું હશે તો જ આપણે આ શ્લોકો છે કે પછી બધા શાસ્ત્રો છે એમાં આપણે રસ લઈ શકશું એમ, થોડી ઘણી આપણને સમજ પડશે એમ। એટલે કૃષ્ણશંકર માસ્તર એવું કહે છે કે તને કાંઈ પણ ન સમજાતું હોય સંસ્કૃત વિષયમાં તો તું મને આવીને કહે છે, હું તને સારી રીતે સમજાવીશ। હું તો બધા જ વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આવું શિક્ષક કહે છે। આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે। કૃષ્ણશંકર માસ્તર એવું કહે છે કે આપણે સંસ્કૃત વિષયમાં આગળ જતા એટલે કે થોડું ભણી લઈ પછી આપણે એ વિષયમાં આગળ વધશું તો એમાં રસના ઘૂંટડા જ પીવાના છે। રસના ઘૂંટડા પીવા એટલે થશે મિત્રો આનંદની અનુભૂતિ કરવી, આનંદનો અનુભવ કરવો। ટૂંકમાં અહીંયા એક રૂઢિપ્રયોગ છે મિત્રો, યાદ રાખજો, રસના ઘૂંટડા પીવા એનો અર્થ એવો થશે કે આનંદનો અનુભવ થવો। તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ આવું શિક્ષક કહે છે કે તારે એમ હારી ન જવું જોઈએ કે આ વિષય અઘરો છે એ મને નહીં આવડે। આપણે હંમેશા હિંમત રાખવી જોઈએ કે શું કામ ન આવડે, કારણ કે આપણે બધી ભાષાઓ શીખવી જરૂરી છે આવું શિક્ષક કહેતા હતા। અને ગાંધીજીને કહે છે કે તું ફરી એટલે કે બીજી વાર મારા વર્ગમાં આવીને બેસજે। હું શરમાયો, ગાંધીજીને થોડીક શરમ આવે છે। શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો। આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે। ઉપકાર એટલે થશે મિત્રો આભાર, આભાર વ્યતીત કરવો એવું થશે।
આજે ગાંધીજી એવું કહે છે પાઠમાં કે આજે હું મારો આત્મા છે એ કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. ઉપકાર એટલે થશે આભાર. શું કામ માને છે કે ગાંધીજી છે એમને કૃષ્ણશંકર માસ્તરે થોડું ઘણું સંસ્કૃત શીખડાવ્યું હતું, એટલા માટે તેઓ ભવિષ્યમાં જઈને શાસ્ત્રો છે તેમજ શ્લોકોમાં રસ લઈ શક્યા હતા. એટલા માટે કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો. વેળા એટલે કે વખત, સમય, ક્ષણ એવું બધું. આ બધા એકબીજાના સમાનાર્થી છે. વેળા એટલે થશે સમય અથવા તો વખત. સમય, વખત, ક્ષણ. તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે. એટલે કે નાનપણમાં એટલે કે તે વેળા તે સમયે હું જેટલું પણ સંસ્કૃત શીખ્યો હતો એના આધારે હું આજે સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શક્યો છું. તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થયો. પશ્ચાતાપ થયો એટલે મિત્રો થશે એનો મિનિંગ કે અફસોસ થવો. એમ અફસોસ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કારણ કે જ્યારે લેખક છે એને પસ્તાવો થાય છે, એટલે આગળની વાત કરે છે કે મને પછી પસ્તાવો થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કારણ કે આપણે સંસ્કૃત વધારે શીખ્યા હોત તો સંસ્કૃત શાસ્ત્રોમાં વધારે રસ લઈ શકે એવું કહે છે. કેમ કે પાછળથી હું સમજ્યું એટલે કે એ સમય વીતી ગયો પછી મને સમજાણું કે કોઈ પણ હિન્દુ બાળકે એટલે કે જે હિન્દુ ધર્મના બાળકો છે એ લોકોએ સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. એટલે આપણે હિન્દુ ધર્મના છીએ એટલા માટે આપણે સંસ્કૃત શીખવું જરૂરી છે આવું કહે છે. તો અહીં મિત્રો આ પેરેગ્રાફમાં આપણને શું શું જાણવા મળે છે તેની ચર્ચા કરવામાં આવી છે. તો કે ગાંધીજીને ભૂમિતિ વિષય છે અઘરો લાગતો હતો, સહેલો લાગતો હતો, કારણ કે તેમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો હતો. અને ગાંધીજીને સંસ્કૃત છે અઘરું લાગતું હતું એટલા માટે એક દિવસ ફારસીના વર્ગમાં જઈને પણ બેઠા હતા, પણ પછી શિક્ષકના સમજાવવાથી તે ફરી પાછા સંસ્કૃત વર્ગના ક્લાસમાં જઈને બેસે છે. અને તમને પૂછવામાં આવે મિત્રો કે ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કોણ હતા, તો કૃષ્ણશંકર માસ્તર. ગાંધીજી છેલ્લે એવું કહેતા હતા કે આજે મારો આત્મા છે એ કૃષ્ણશંકર માસ્તરનો આભાર માને છે, કારણ કે હું એ વખતે જેટલું પણ સંસ્કૃત શીખ્યો હતો એનાથી હું આગળ જઈને ભવિષ્યમાં સંસ્કૃત શાસ્ત્રોમાં હું રસ લઈ શક્યો હતો. હવે મિત્રો આપણે આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા એટલે કે સ્વભાષા એટલે કે સ્વ એટલે પોતાનું, આપણા પોતાની ભાષા છે ગુજરાતી. તો ગુજરાતી ભાષા ઉપરાંત આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી. યાદ રાખજો મિત્રો, કોઈ પૂછવામાં આવે કે આપણી રાષ્ટ્રભાષા કઈ છે તો કહેશે હિન્દી. તો આપણે પોતાની ભાષા ઉપરાંત આપણી રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન આપવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું નથી, કારણ કે આપણને એવું લાગશે કે આટલી બધી ભાષા શીખવી એમ, પણ ભાષા શીખવી આપણા માટે જરૂરી છે. તો આપણને અંગ્રેજી છે, હિન્દી છે, સંસ્કૃત છે, ગુજરાતી છે, આ બધી ભાષા આપણને આવડવી જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી. આ મિત્રો બોજો એટલે કે ભાર નથી. જો આપણને હિન્દી અને અંગ્રેજી આવડતું હોય તો સંસ્કૃત પણ આપણે શીખી શકશું એવું કહેવા માંગે છે. તો એનો કોઈ પણ ભાર નથી, સહેલું છે, પ્રયત્ન કરવાનો એવું કહેવા માંગે છે. પણ તેમાં અતિશય રસ રહેલો છે, આનંદની અનુભૂતિ થશે અંદર એવું કહે છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવે છે તેને પછી બીજાનું જ્ઞાન છે એ સુલભ થઈ પડે છે. સુલભ એટલે થશે મિત્રો સરળતાથી.
બીજા વિષયનું જે જ્ઞાન છે એ આપણને સુલભ થઈ પડશે. અહીં સુલભ એટલે થશે સરળતાથી, સરળ, સહેલું એવું કહેવા માંગે છે. ખરું જોતા તો એટલે કે સાચે આપણે જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આ બધી અલગ અલગ વિવિધ ભાષાઓ છે. એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસી ને અરબી એક ગણાય, કારણ કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આ બધી ત્રણેય ટૂંકમાં એકબીજાને લગતી ભાષાઓ છે. અને અરબી છે અને ફારસી છે એ બંને એક જ ભાષા ગણાય, કારણ કે થોડું ઘણું એમાં લખતું આવે છે એવું કહીએ છીએ. ફારસી જોકે સંસ્કૃતને હવે મિત્રો તમારું પાઠ્યપુસ્તકનું પાના નંબર 13 છે એ કમ્પ્લીટ થાય છે એટલે પેજ ફેરવશો. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે, ફારસી છે એ થોડી ઘણી સંસ્કૃત ભાષાને લગતી આવે છે. અરબી હિબ્રુને લગતી આવે છે. અરબી છે એક ભાષાનું નામ છે અને આ હિબ્રુ છે ને એને લગતી આવે છે. હિબ્રુ એટલે કે યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે. હિબ્રુ એ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે. પ્રાચીન એટલે કે જૂની ભાષા છે એવું કહે છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ખેડાયેલી એટલે થશે ટૂંકમાં કેળવાયેલી છે એવું કહે છે. તેથી બંને વચ્ચે નિકટનો સંબંધ છે. અહીં મિત્રો નિકટ એટલે થશે નજીકનો, એમ નજીકનો એ બે ભાષાઓ વચ્ચે સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી એવું કહે છે, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. આ ઉર્દુ ભાષા છે ફ્રેન્ડ એ અલગ ભાષા નથી, કારણ કે તેનો વ્યાકરણ છે એ હિન્દી ભાષામાં તેમનો સમાવેશ થઈ જાય છે. એટલે કે ઉર્દુ અને હિન્દીનું વ્યાકરણ છે થોડું ઘણું લગતું આવે છે. તેના શબ્દો તો ફારસી અને અરબી છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. અહીં જો મિત્રો આપણને બંગાળી અને મરાઠી શીખવું હોય તો તેના પહેલા આપણે સંસ્કૃત જાણવું આવશ્યક એટલે થશે જરૂરી છે એવું કહેવા માંગે છે. તો અહીં મિત્રો આપણો આ પાઠ હતો હાઈસ્કૂલમાં, એ પાઠ પૂરો થાય છે. તો આ પાઠ છે એ ગાંધીજીનું એક પુસ્તક હતું સત્યના પ્રયોગો, તેમાંથી લેવાયેલું હતું. તો અહીં મિત્રો આ પાઠ આપણે પૂરો થાય છે. તો આ પાઠમાં ઘણા બધા રૂઢિપ્રયોગોનો પણ સમાવેશ થતો હતો. તો આજે આપણે તેનો વિશે પણ અભ્યાસ કરીશું. તો કે દેવ જાણી એટલે થશે કોણ જાણે. આ બધા રૂઢિપ્રયોગ છે, સામે એમનો અર્થ લખેલો છે. દેવ જાણે એટલે થશે કોણ જાણે. આનો આપણે મિત્રો વાક્ય પ્રયોગ કરવો હોય, બરાબર. આ પાઠમાં એવું વાક્ય હતું કે મારા જેવા ઘણા બધા જુવાનોનું દેવ જાણે આવું અનિષ્ટ પરિણામ આવતું હશે. દેવ જાણે એટલે કે કોણ જાણે એવું થશે. મનમાં સમસમી રહેવું એનો અર્થ થશે મિત્રો કે ધૂંધવાઈ ઉઠવું. એમ આપણને કઈક મૂંઝવણ થતી હોય ત્યારે આપણે મનમાં સમસમી રહીશું, ધૂંધવાઈ ઉઠવું એવું કહે છે. પછી ગેડ ન બેસવી એટલે કે કશું ન સમજાવવું. કોઈ પણ કઈક અઘરો વિષય હોય તો આપણને એમ કઈક સમજાતું ન હોય તે આપણે આ રૂઢિપ્રયોગનો અર્થ કરી શકીએ છીએ. લાજ જવી, અહીં મિત્રો લાજ જવી એટલે થશે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. જ્યારે મિત્રો આપણા ખરાબ અક્ષર થતા હોય અને બીજાના સારા અક્ષરો જોઈને આપણી લાજ જવી એટલે થશે કે આબરૂ જવી, પ્રતિષ્ઠા જવી. રસના ઘૂંટડા પીવા, અહીં મિત્રો થશે રસના ઘૂંટડા પીવા એટલે થશે અત્યંત આનંદની અનુભૂતિ હોવી. તો આ બધા મિત્રો હતા રૂઢિપ્રયોગ. તો હવે આપણે આગળ પાઠ પૂરો થઈ જાય છે, રૂઢિપ્રયોગ વિશે આપણે જાણકારી મેળવી લઈ. તો થોડુંક આપણે સ્વાધ્યાય સોલ્યુશન પણ કરી લઈશું. તો દરેક મિત્રો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 15 ઉપર સ્વાધ્યાય છે તેમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. તો પહેલા મિત્રો વિકલ્પો છે. શું કહેવા માંગે છે આપણે જોઈએ કે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહ એટલે થશે લગ્નની સી અસર પડી. શું અસર થઈ હતી પાઠમાં આપણે ભણી ગયા હતા. તો કે એમાં આવશે ગ ઓપ્શન કે બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું. બાળ લગ્ન થવાથી વિદ્યાભ્યાસમાં તેઓ ધ્યાન દઈ શકતા નથી.
એટલા માટે બે ભાઈઓ હતા તેમનું એક વર્ષ નકામું જાય છે. બીજો વિકલ્પ છે આવું અનિષ્ટ પરિણામો, અનિષ્ટ એટલે કે ખરાબ, તો દેવ જાણે એટલે કે કોણ જાણે ઘણા બધા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબત લઈ આવું વિચારે છે? કઈ બાબત હતી? તો કે બાળ લગ્નને લઈને. તો અહીં મિત્રો ખ ઓપ્શન આવશે કે બાળ લગ્ન વિશે. હવે ત્રીજો પ્રશ્ન છે કે કસરત કરવા ન જતા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે બાપુ એટલે કે ગાંધીજી છે એ કસરતના તાસમાં ન જતા હતા, તો એને નુકસાન ન થયું. શું કામ? તો એમાં આવશે કે તેઓ રોજ સવારમાં ફરવા જવાની ટેવ પાડી છે. એટલે કે ફરવા જવું એ એક પ્રકારની કસરત જ છે. આગળ, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ કેવો હતો? તો ગાંધીજીને ખ્યાલ એવો હતો કે અક્ષર તો મોતીના દાણા જેવા થવા જોઈએ. મોતીના દાણા જેવા એટલે કે સુંદર અને સરસ થવા જોઈએ, કારણ કે ગાંધીજીના મતે એવું હતું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણી છે. હવે મિત્રો આપણે પ્રશ્નોની થોડીક ચર્ચા કરી લઈશું. પ્રશ્ન પહેલો છે ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? અહીં મિત્રો અસહ્ય એટલે કે સહન ન થાય તેવું. તો કે ગાંધીજીને પોતાના વર્તનમાં થોડીક કોઈ ખોડ આવે અથવા તો પોતાના વર્તનની ઘણી બધી કાળજી રાખતા હતા અને પોતાના વર્તનમાં કોઈક ખોડ આવે અને શિક્ષકને તેમને ઠપકો આપવો પડે એવું કાંઈ પોતાના હાથે થાય એ વાત એમને અસહ્ય થઈ પડતી. બીજો પ્રશ્ન છે ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? શું કામ ન છોડ્યો? કારણ કે ગાંધીજીના શિક્ષક હતા, એને ગાંધીજીના ખંત ઉપર એટલે કે પોતાના વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખ્યો હતો અને ઉપરના ધોરણમાં રાખવાનો તેમને નિર્ણય કરાવ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે કે આ પાઠમાં મિત્રો તમને ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળ્યા છે? તો અહીં મિત્રો ગાંધીજી છે બરાબર, તેમનો સ્વભાવ કેવો હતો? તો કે હંમેશા તેઓ સત્ય બોલતા હતા. એ પણ એક જાતનો ગુણ જ છે. ગાંધીજીનો સત્ય, ઓછા બોલાપણું એટલે થશે કે જોતું પૂરતું જ બોલવું એમ. સત્ય, ઓછા બોલાપણું, તે પછી થશે સેવાનિષ્ઠ, પછી આગ્રહ, વિવેકી. આ બધા ગુણો છે એ આ પાઠમાં તમને જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે કે ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ લાગતો હતો? કારણ કે ભૂમિતિમાં આપણે આપણી બુદ્ધિનો સરળ અને સીધો જ પ્રયોગ કરવાનો હોય છે, એટલા માટે ગાંધીજીને ભૂમિતિનો વિષય સહેલો લાગતો હતો. તો અહીં મિત્રો આપણે આપણા આ પાઠ પૂરો થયો. આ પાઠમાંથી આપણને ઘણું બધું જાણવા મળે છે કે આપણા અક્ષરો સારા હોવા જોઈએ, તે પછી આપણે સંસ્કૃત ભાષા શીખવી જોઈએ અને ગાંધીજીના વિદ્યાર્થી જીવનમાં ઘણા બધા પ્રસંગો થયા હતા, એના વિશે આ પાઠમાં વાતચીત કરવામાં આવી હતી, ચર્ચા કરવામાં આવી હતી. અને આપણે ભણતરની સાથે સાથે આપણને કસરત કરવી પણ જરૂરી છે, એના વિશે પણ આ પાઠમાં સમજાવવામાં આવ્યું હતું. એટલે હવે આ પાઠ આપણે પૂરો થાય છે. તો આજે આપણે આજના લેક્ચરમાં શું ભણ્યા હતા? તો કે સંસ્કૃત ભાષા શીખવી જરૂરી છે, કારણ કે ફારસી અને ઉર્દુ આપણને ન આવડે તો ચાલશે, પરંતુ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આ શીખવું ખૂબ જ જરૂરી છે. તો અહીં મિત્રો આજના પાઠમાં બસ આટલું જ હતું.